શિષ્યવૃત્તિ જમા નહીં થશે તો અમે દિન 15 બાદ અમારે રચનાત્મક કાર્યક્રમો ગાંધીનગરમાં આપવા પડશે, જેને ધ્યાને લઈને ગત રોજ ગુજરાત સરકારના આદિજાતિ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ દ્વારા પ્રેસ વાર્તા દ્વારા જણાવવામાં આવ્યું છે કે 24-25ની 460 કરોડ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ અમે જમા કરીએ છીએ, જે એમના નિર્ણયને અમે સહજતાથી આવકારીએ છીએ। સાથે સાથે અમારા બીજા 3 મુદ્દાની પણ એમને રજૂઆત હતી કે જે ખોટા આદિવાસીના જાતિના દાખલા, કેટલાક ખોટા લોકોએ આદિવાસીના જાતિના દાખલા ઉપર નોકરી અને શિક્ષણમાં પ્રવેશ મેળવ્યો છે, એમની પણ તપાસ કરીને એમને દૂર કરવામાં આવે, કાર્યવાહી કરવામાં આવે, એવી એક અમારી માંગણી હતી। બીજી કે જે હમણાંની ભરતી પ્રક્રિયામાં 40% મેરિટ ફરજિયાત આદિજાતિના ઉમેદવારોએ લાવવું એવી જે પ્રક્રિયા બનાવી છે એ પ્રક્રિયા નાબૂદ કરવામાં આવે અને અનામતના રોસ્ટર પ્રમાણે જેટલી જગ્યા આદિજાતિઓ માટે ફળવાય છે તમામે જગ્યા આદિજાતિઓ થકી જ ભરવામાં આવે, એવી અમારી ત્રીજી માંગણી હતી। ચોથું કે આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા સંચાલિત જે છાત્રાલયો છે એમાં મહિનાનું ફૂડ બિલ માત્ર 2100 રૂપિયા છે, એટલે પર ડે નું 70 રૂપિયા। હવે 70 રૂપિયામાં વિદ્યાર્થીઓએ રહેવાનું છે, નાવાનું છે, ભણવાનું છે, લાઇટની સુવિધા છે, બધી સુવિધા 70 રૂપિયામાં આવે અને એ 70 રૂપિયામાં એમનો નાસ્તો અને 2 ટાઈમનું જમવાનું આવે, ત્યારે આ મોંઘવાડીમાં સંચાલકોને પોસાતું નથી અને વિદ્યાર્થીઓને યોગ્ય પોષણક્ષમ જમવાનું એ પીરસી નથી શકતા, ત્યારે 2100 રૂપિયાથી ફૂડ બિલ વધારીને 3000 થી વધુ કરવામાં આવે એ પણ અમારી માંગણી હતી। ત્યારે મંત્રીશ્રી સત્વરે આ બીજી પેન્ડિંગ રહેલી 3 માંગણીઓ બાબતે સકારાત્મક વિચારે અને નિર્ણયો લે એ પણ અમે અપેક્ષા લઈને બેઠા છે।